ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે લોકો બધા સારા હો અને આપણે બી એકદમ જોલી રોજની જેમ સવારમાં ઉઠીને બીજું જે પોદલા નોખવાના હતા એ બધા નોખી દીધા. 4 બાર નોખવાની બાકી પડીએ ને હાલ તો તમે જોઈ શકો છો પાણી આપવાનું ચાલુ છે. એટલે એક વખત નજર ફેરવી લઈએ કે કોઈ જગ્યાએ પાણી ના પહોંચ્યું હોય એમ તેમ. કેમ કે ટપકમાં કેવું થાય છે કે અંદર પછી આવી જાય છે કચરો અને કાંકરા ને એવું બધું. એના લીધે થાય છે ડખો ને પડે છે ગરમી ઘણી, એના લીધે આપણા છોડવા સુકાઈ જાય છે. ને હવે તો મરચાંને ફૂલ બી આવા લાગ્યા છે, સારા એવા ઉગી ગયા છે, મજા આવે એવું. હા, કેમ છો? બીજું તો બધું આઈ હોપ તમારા લોકોમાં બધું મજા હોય ને શાંતિ હોય. હાલની તારીખમાં અમારે કાકા ઓફ થઈ ગયા હતા કાલે, તે કાલ આખો દિવસ એમાં જ જતો રહ્યો. આજે જો કે સન્ડે છે ને આજે આપણે એમના ઘરે જવાનું છે ને કાલે બી જવાનું છે. હમણાં અઠવાડિયું રહેશે એવું. એના લીધે થોડું વ્લોગમાં આગળ પાછળ 19-20 થઈ જાય છે. જોઈ શકો છો તમે અમારી ગોવાર છે, દૂધી છે, દૂધીને એવું બધું બી મસ્ત ઉગી ગયું છે. આજનો સન્ડે સંઘર્ષ ભર્યો રહેશે. આપણા ગાયો ભેંસો તમે જુઓ છો શાંતિથી બેઠા છે. એ લોકોને ચારો નાખવાનો છે ઘાસનો, એટલે શાંતિથી બેસી ગયા અને પાછો ચારો નાખશું એટલે બધા ઊભા થઈ જશે. ઓલી બિચારી ત્યાં એકલી ઊભી એને મજા નહીં આવતી હોય, એને ખાવાથી મતલબ છે, બીજું કોઈ છે નહીં. અહીંયા અમારો તબેલો છે અને આ વ્યૂ છે શાકભાજીનો. ઓલી બાજુ થોડુંક ખાલી છે. હવે ગરમીની સિઝન એટલે કોઈ લોબુ વાવતા નથી. વરસાદમાં હવે મસ્ત બધું વાવશું. બટેકા આપણે કાપી નાખ્યા. બપોરે આવીને 4 લઈને આવ્યા, 4 નાખી દીધી ને હજી ટાઈમ છે ગાયો ભેંસો દોવાનો. આ બધું ખાઈ રહે એના પછી આપણે ભૂરીને બીજા જે ગાયો ભેંસો છે તે લોકોને બધાને દોઈને શાંતિથી દૂધ ભરાઈને બધા આવશે. કેમ કે હમણાં અમારે કાકા ઓફ થઈ ગયા છે પરમ દિવસે, એટલે અમારે બધાને ત્યાં જવું પડે છે. સવારમાં બી જો કે ત્યાં જતા ને હમણાં બી હવે હું જઈ રહ્યો છું. બીજા ઘરના આવશે થોડીક વાર રહીને, ગાયો ભેંસો દોઈને બધું ઘરનું કામ પતાવીને પછી આવશે. એટલે આપણે શું જવાનિયા જે લોકો હોય ને 10-12 છોકરા, એ લોકોને વાંધો ના આવે. એ લોકોને ત્યાં કામ બામ કરવાનું હોય એમ તેમ એ બધું પતાવવાનું હોય. એટલે ત્યાં હવે કોઈ વિડીયો શૂટ કે એવું કંઈ મજો આવશે નહીં. આ રીતેનો વ્લોગ છે, એના લીધે વ્લોગ બી સરખા નથી આવતા. આપણે સાંજ પડી ગઈ છે ને આપણે જઈ રહ્યા છે હવે જે કાકાના ઘરે જવાનું છે, કાકાના ઘરે. એટલે આપણે હવે તમને કાલે મળીશું. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ કરજો ખાસ. ચાલો.